તો લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં 3 દિવસમાં 500 જેટલા વિજય સંકલ્પ સંમેલન કરવાનું આયોજન કર્યું છે। જે અંતર્ગત આણંદમાં વિજય સંકલ્પ સંમેલન યોજાયું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સ્થાનિક સાંસદ દિલીપ પટેલ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા। ગુજરાતમાં આણંદ સાથે 26 બેઠકો જીતવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે। હિન્દુસ્તાનમાં 350 બેઠકનો સંકલ્પ કર્યો છે। કોંગ્રેસ જાતિ વર્ગ સમુદાય વચ્ચે વિભાજન કરી અને મતની રાજનીતિ કરે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદ અને વિકાસના મુદ્દે દેશના વિકાસની વાત કરે છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આ જ તફાવત છે અને એટલા માટે જ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સ્વીકૃતિ થઈ રહી છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સ્વીકૃતિ થઈ રહી છે અને કોંગ્રેસને જાકારો મળી રહ્યો છે।